હું પણ તમને એ જ પૂછી રહ્યો છું કે લાલો ફિલ્મ જોઈ કે નહીં. ના જોઈ હોય તો અત્યારે પહેલી ફુરસતમાં ટિકિટ બુક કરાવો અને લાલો ફિલ્મ થિયેટરમાં જોવા જાઓ. થિયેટરમાં લાલો અત્યારે અવનવા રેકોર્ડ સ્થાપી રહી છે. 24મા દિવસે એટલે કે આ રવિવારે ફિલ્મનું કલેક્શન હતું 2,33,00,000 રૂપિયા, જે કોઈ પણ ફિલ્મનું 24મા દિવસનું સૌથી હાઈએસ્ટ કલેક્શન હતું. એ પછીના સોમવારે 2,09,00,000 રૂપિયા અને ગઈકાલે હતો મંગળવાર અને ગઈકાલે 2,43,00,000 જેટલું બુકિંગ કલેક્શન કર્યું છે આ ફિલ્મે. ફિલ્મ રોજ નવા રેકોર્ડ તોડી રહી છે ઓનલી બીકોઝ ઓફ ઓડિયન્સ. ત્યારે એમાં મને એમ કહ્યું હતું કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શું કહેવા માંગશો અથવા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કોઈ વિશ માંગવાની હોય તો તમે શું માંગશો. અને ત્યારે મેં કહ્યું હતું કે આશા રાખીએ છીએ કે આ વર્ષમાં કોઈ 100 કરોડની ફિલ્મ આવે, એનો 100 કરોડનો બિઝનેસ થાય. અને હું એવું ઈચ્છું છું કે આ ફિલ્મ 100 કરોડનો બિઝનેસ કરે. વધારે કશું જ નથી કરવાનું. રોજ 2-2.5 કરોડ રૂપિયા બિઝનેસ તો થઈ રહ્યો છે. 3 કરોડ રૂપિયાનો બિઝનેસ રોજે, 3 કરોડ રૂપિયાનો બસ એટલા લોકો જોવા જાય અને 30 દિવસ સુધી, એક જ મહિનો, ડિસેમ્બરના એન્ડ સુધી અગર આ ફિલ્મ ચાલે, 30 દિવસ સુધી ચાલે અને રોજ 3 કરોડ રૂપિયાનો બિઝનેસ થાય તો 100 કરોડ ઉપર પહોંચી જશે. એક માઇલસ્ટોન બની જશે અને ખાતરી થઈ જશે લોકોને કે અગર કન્ટેન્ટ સારું છે, વાર્તા વિષય વસ્તુ સારી છે, મેકિંગ સારું છે તો ફિલ્મ ચાલવાની છે. કૃષ્ણ સદા સહાય. એટલે જ હું વિનંતી કરું છું કે આ ફિલ્મને 100 કરોડ પર પહોંચાડવાની જવાબદારી આ તમામ પ્રેક્ષકોની છે, આપ સૌની છે. આપ સૌએ હજી સુધી પણ આ ફિલ્મ નથી જોઈ. જેમણે નથી જોઈ એમને હું કહી રહ્યો છું કે ફિલ્મ જુઓ, જરૂરથી જુઓ. બહુ જ મજા પડશે આ ફિલ્મ. અને ગુજરાતી ફિલ્મ, ગુજરાતી છો તો આ ફિલ્મ જોવી જ રહી તમારે. કૃષ્ણ ભગવાનની એક અદ્ભુત વાત છે આમાં, સુંદર મજાની વાત છે. અને આશા રાખીએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ વર્ષે એક એવો નવો મોડ લે કે બહુ જ બધી સારી ફિલ્મો બનતી થાય અને લોકો, જેમ 3 ફિલ્મો અત્યારે ચાલી રહી છે, મિસરી, ચણિયાટોળી અને લાલો, આવી જ રીતે નવા વિષયો, નવા પ્રયોગો લોકોની સમક્ષ આવે અને લોકો એ ફિલ્મ જોવા જાય અને ફિલ્મને વધાવે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક નવી જ ઊંચાઈ ઉપર પહોંચે. એ માત્ર ને માત્ર તમારા હાથમાં છે. પ્લીઝ, ગુજરાતી ફિલ્મો સારી બને જ છે, એને જોવાનું રાખો. બધી જ સારી બને છે એવું નથી, પણ તેમ છતાં ઘણી બધી, હવે મોટા ભાગની ફિલ્મો સારી બને છે. ફિલ્ટર થઈ ચૂક્યું છે, ચાળણીમાં ચણાઈ ચૂક્યું છે. હવે સારા મેકર્સો સારી ફિલ્મો બનાવે છે, દિલથી બનાવે છે, ડેડિકેશનથી બનાવે છે. તો એને વધાવી પણ રહી એ આપણી ફરજમાં આવે છે.